मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे श्रीनीलकंठ वर्णीन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्रीसहजानंद स्वामिने श्रीनारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार इष्टदेव भगवान श्री स्वामीनारायण वात्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, આજે તારીખ 19/12/2020 શનિવાર છે। પવિત્ર ધનુર્માસ છે। શિક્ષાપત્રી ભાષ્યની કથા જેનું આપણે શ્રવણ કરીએ છીએ। પ્રથમ શ્લોક મંગલાચરણનો શ્રીજી મહારાજે લખ્યો। વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે। જેમની ડાબી બાજુએ રાધાજી છે અને વક્ષસ્થળમાં લક્ષ્મીજી છે અને વૃંદાવનમાં જે વિહારને કરનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે ધ્યાન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ। એક વાત એ સ્પષ્ટ છે, જો સમજાય તો, જ્યાં રાધાજી હોય ભગવાન કૃષ્ણની સાનિધ્યમાં તો ત્યાં ગોલોકધામ હોય, જ્યાં લક્ષ્મીજી હોય તો ત્યાં શું હોય? વૈકુંઠ હોય। ભગવાન નારાયણની સાથે લક્ષ્મીજી છે અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાધાજી। તો અહીંયા રાધાજી પણ છે અને લક્ષ્મીજી પણ છે। બંનેનું સાનિધ્ય છે। તો રાધા પણ છે, લક્ષ્મી પણ છે, આ બંને ભગવાનની શક્તિઓ છે। અક્ષરધામમાં પણ આ બધી જ અનંત શક્તિઓ ભગવાનની સેવામાં છે। શ્રી કૃષ્ણ રાધા અને લક્ષ્મીની સાથે વૃંદાવનમાં વિહાર કરી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું, કદાચ કોઈને મનમાં શંકા થાય કે વૃંદાવનમાં તો ભગવાન શ્રી કૃષ્ણ કેવલ ને કેવલ રાધાની સાથે વિહાર કરતા હતા,
એમની સાથે લીલાઓ કરી છે. લક્ષ્મીજીનો શ્રી કૃષ્ણની સાથે વિહાર કહેતા એમની લીલાઓ દ્વારિકામાં પ્રસિદ્ધ છે, વૃંદાવનમાં નથી. તો એ લખવામાં ફેર પડી ગયો. મારે ને તમારે ફેર પડે, ભગવાનને તો કાંઈ ફેર પડે નહીં. કારણ કે રૂક્ષ્મણી લક્ષ્મીજી રૂપે, રૂક્મણી રૂપ લક્ષ્મીજી ભગવાનને દ્વારિકામાં પરિણ્યા હતા, વૃંદાવનમાં નહીં. એટલે મનમાં શંકા થાય કે રાધા લક્ષ્મીની સાથે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વિચરણ કયા કારણથી કીધું. તો એના સમાધાનમાં ભાષ્યકાર સતાનંદ સ્વામી એવું કહે છે કે વાત તમારી બિલકુલ સાચી છે, જરાય ખોટી નથી. મનુષ્ય રૂપે રહેલા રૂક્મિણી રૂપ લક્ષ્મીજીનો યોગ દ્વારિકામાં થયો હતો. છતાંય મનુષ્ય જોઈ ન શકે એ રીતે દિવ્ય રૂપે લક્ષ્મીજી હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળમાં છે. દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી વૃંદાવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા. અને એના માટેનું પ્રમાણ દસમ સ્કંધમાં પણ ભાગવતમાં આપ્યું છે. જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. ગોપીઓ એમ કહે છે ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ, તમારા જન્મને લીધે વ્રજ અધિક શોભે છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ, તમારા જન્મથી વ્રજ બહુ શોભ્યું. અને શ્રયત ઇન્દિરા શશ્વત અત્ર, ઇન્દિરા એટલે લક્ષ્મીજી તમારી સેવા કરે છે, શશ્વત કાયમના માટે તમારી સાથે છે. તો ભગવાન કૃષ્ણની સાથે વૃંદાવનમાં પણ લક્ષ્મીજી સાથે હતા, પણ બીજા જોઈ શકે ને એ રૂપે નહોતા, દિવ્ય રૂપે હતા. એવા શ્રી કૃષ્ણને હું હૃદયમાં ધ્યાન કરું છું. હૃદય એટલે હૃદયાકાશ, જેને કમળ કહેવાય છે, ત્યાં સાક્ષાત ભગવાનનો વાસ છે. માટે શાસ્ત્રોમાં ધ્યાન કરવા માટેનું કોઈ યોગ્ય જો સ્થાન હોય ભલા ભક્તજનો, તો એ પોતાનું હૃદય છે. ધ્યાન હૃદયમાં થાય છે. ભાગવતના 8મા સ્કંદમાં જ્યારે ગજેન્દ્રએ સ્તુતિ કરી ત્યારે કીધું મુક્તાત્મ ભીહી સ્વહૃદયે પરિભાવિતાય. ગજેન્દ્ર એમ બોલ્યો. હાથી બોલે? અત્યારે નથી બોલતો. સિંહ બોલે? કયો? પણ શાસ્ત્રમાં લખ્યું ક્યાંક ક્યાંક વાત સાંભળો તેમ લાગે સિંહ બોલ્યો, કાગડો બોલ્યો, કોયલ બોલે, અહીંયા હાથી બોલ્યો. બોલો, મને તમને કોઈની ભાષા ન સમજાય એટલે એનો અર્થ એવો નથી કે નથી બોલતા. પશુઓની ભાષા છે, પક્ષીઓની પણ ભાષા છે, પણ એ લોકો સમજી શકે. અને સારું છે માણા નથી સમજતા, નકર ન્યાય એની મોનોપોલી ખોલી નાખે એમ છે માણા તો નકર ન્યાય એમ થાય કે આ લોકો કઈ રીતે જંગલમાં બધું કામ કરે. ચાલો, બિચારાના અમુક સિક્રેટ કામ હોય તો માણા એ રહેવા ન દે, કારણ કે ફૂટલું વાસણ, માણસ છે એ ફૂટલું વાસણ છે, એના પેટમાં વાત જ ન રહે, ગમે એવી હોય ને વાત. એટલે ગજેન્દ્રએ એવું કીધું કે હે પ્રભુ, મુક્તાત્માઓ પોતાના હૃદયમાં તમારો સાક્ષાત્કાર કરે છે. એ પ્રભુ સ્વયં તમે આજ મારી સામે આવીને ઉભા રહ્યા, મારા કેટલા મોટા ભાગ છે. એવા ભગવાનને નમસ્કાર કર્યા. એટલે ભગવાનનો સાક્ષાત્કાર હૃદયમાં બતાવ્યો છે. માટે હૃદય છે એ ધ્યાન કરવા માટે યોગ્ય છે. હવે કદાચ કોઈના મનમાં શંકા થાય કે ભક્ત હોય તે પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરે. ધ્યાન કોણ કરે? ભક્ત કરે. અહીં સહજાનંદ સ્વામીએ શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ સ્વીકારી ધ્યાન કર્યું. માટે સહજાનંદ સ્વામી પણ એક શ્રી કૃષ્ણના ભક્ત છે. આવી શંકા થાય. આ રીતે ભગવાનને સહજાનંદ સ્વામીને કહેતા સ્વામિનારાયણ ભગવાનને ભક્ત તરીકે સ્વીકારવા એ તદ્દન યોગ્ય નથી. વચનામૃત જો વાંચો ને
તો શ્રીજી મહારાજે એમ કીધું કે એવો સંત તો હું છું કે જેને કોઈ વર્ણનું અને આશ્રમનું માન નથી. તો એ વાત ખાલી એક જ વાત સાંભળી લઈ અને પછી નક્કી કરી નાખીએ કે સહજાનંદ સ્વામી એ તો સાધુ હતા. અને ક્યાંક એવું બોલ્યા એવો ભક્ત તો હું છું. કોઈના ઉપદેશે કરીને મહારાજ કે હું મુક્ત નથી થયો, ત્યાં મુક્ત બતાવ્યા. હું અનાદિ મુક્ત જ છું કે. અને મેં કીધું ને ગઈકાલે ગઢડા મધ્યનું 9મું 13મું અંત્યનું 38મું આ બધા વચનામૃત વાંચો તો પોતે સ્વયં એમ બોલે છે કે આ સ્વરૂપમાંથી જ બધાય અવતારો થાય છે. તો ત્યાં પોતાનું સર્વોપરીપણું સ્વામિનારાયણ ભગવાને પ્રગટ કર્યું છે. એટલે આટલી વાત સાંભળી એક સ્વામિનારાયણ ભગવાન વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતયે, હું મારા હૃદયમાં શ્રી કૃષ્ણનું ચિંતન કરું છું એમ જે સહજાનંદ સ્વામી કહે છે એનાથી ભક્ત તરીકે સ્વીકારાય નહીં. કારણ કે શિક્ષાપત્રી લખતી વખતે સહજાનંદ સ્વામીએ ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો કે જે ઉપદેશ દેનારો હોય એ પહેલા આચરણમાં મૂકે પછી વાત કરે. ઉપદેષ્ટા હોય એની પ્રાથમિકતા એવી હોય કે પ્રથમ પોતે આચરણમાં મૂકી અને શિષ્યોને શિક્ષણ આપવું. અહીં સહજાનંદ સ્વામીએ શિષ્યોને શિક્ષણ માટે એક ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો. એ કાંઈ ભક્ત બની જતા નથી, એ તો સાક્ષાત ઈશ્વર છે. કેવળ ઉપદેષ્ટા તરીકે પાત્ર ભજવેલું છે. કેવી રીતે કે જેમ જૂના જમાનામાં રમવા માટે તરગાળાઓ આવતા, ભવાઈયાઓ આવતા, જુદા જુદા વેશ લેતા. એમાં કોઈ કંસનો વેશ લે, કોઈ કૃષ્ણનું પાત્ર ભજવે, કોઈ હિરણાક્ષ હિરણ્યકશિપુના પાત્રો ભજવે, તો કોઈ રામ અને રાવણના પાત્રો ભજવે. એણે કરીને એ પાત્ર ભજવનારો કંસ બની નથી જતો, એ બ્રાહ્મણ હોય. તરગાળા મોટા ભાગે પહેલા બ્રાહ્મણો હતા. એને પણ જો આ ધંધો કરવો નહોતો, વાત આવી એટલે તમને વાત કરું કે એ જમાનો હતો કે જ્યારે વિધર્મીઓના રાજ આપણા દેશમાં હતા. અને વિધર્મીઓ કેવલ રાજ જ નહોતા લેતા, પણ પોતાની જ્ઞાતિ થકી પોતાના ધર્મ થકી એને ભ્રષ્ટ કરતા હતા. અને એમાં મોટા ભાગના બ્રાહ્મણોને નિશાન બનાવ્યા હતા. એ કે આ એક જો હટી જાય, કારણ કે બ્રાહ્મણોએ જ ધર્મને બચાવ્યો હતો. શાસ્ત્રો એમની પાસે હતા, વિદ્યા એમની પાસે હતી, એટલે એને જ ખબર હતી કે આ વૈદિક ધર્મ છે. બાકી બીજી પ્રજાને ખાવું હોવું ને પોતાનો ધંધો ભલો. ટાઈમ જ નહોતો ને શાસ્ત્ર વાંચવાનો, કોઈ સારી વાત કરનારા હતા નહીં, કોઈ નવરાજ નહોતા ને ખેતી કરવામાંથી. એટલે નક્કી કર્યું બ્રાહ્મણોને જો આપણે મુસલમાન બનાવી દઈએ તો એનો ધર્મ નષ્ટ થઈ જાય. એટલે મોટા ભાગના બ્રાહ્મણોને ટાર્ગેટ કર્યા હતા અને એને રોટલો ખવડાવી દેતા, કા માથે થૂકતા ને આવું બધું કરતા. એટલે કે વટલાઈ ગયા. હવે એવા જે બ્રાહ્મણો હતા કે જેનો સમુદાય ભેગો થયો, હવે એક વાર ખાલી ઓલા પકડીને લઈ ગયા હોય એટલે બાકીના બ્રાહ્મણો એવું નક્કી કરતા કે આ વટલાઈ ગયો. એટલે ઓલો બ્રાહ્મણ આવીને કે ભાઈ એવું કાંઈ નથી, મને ખાલી લઈ ગયા હતા, અને એમ છતાંય તમારા મનમાં શંકા હોય તો હું પ્રાયશ્ચિત કરવા તૈયાર છું, મને પ્રાયશ્ચિત આપો. એ હાલે જ નહીં, તું વટલાઈ ગયો. આમ તો જો કહીને તો આજ આપણને આપણા જ નડે છે. આજે નડે છે ને એ આપણા જે વટલાઈ ગયેલા હતા ને એ જ નડે છે. ઓલા જ બધા પોગી ગયા ઠેઠ દૂર, એ કોઈને જ નડતા. આપણે જેને નાયતમાં ન લીધા, સ્વીકાર્યા નહીં, પરિણામ શું આવ્યું? દરેક ક્ષેત્રમાં, અહીંયા નહીં, કોઈ સમાજ હોય, કોઈ ફેક્ટરી હોય, કોઈ કંપની હોય, કોઈ પણ સંસ્થા હોય, ત્યાં એને એના જ જો ન સ્વીકારે ત્યારે એનું પરિણામ કંઈક વિપરીત આવતું હોય છે. અને એ પરિણામ આખા સમાજને સહન કરવું પડે. એટલે આપણે સહન જ કરવાનું, કારણ કે આપણાને જ આપણે સ્વીકાર્યા
નથી. ઓલા બ્રાહ્મણો કે પણ અમે પ્રાયશ્ચિત કરી નાખી, કયો તો ગંગાજીની જાત્રા કરી, ગંગાજળ પી લઈ. કદાચ એના હાથનું પાણી પીધું હોય તો ગંગાજળ પી લઈ. તો કે નહીં, એ હાલે જ નહીં. હવે આવા 1, 2, 3 આમ કરતા કરતા સમુદાય ભેગો થઈ ગયો. પછી વિચાર કર્યો કે હવે આપણે કરવું. આપણને આપણા ભાઈઓ જ નાતમાં ન લે, કોઈ વૈદિક ક્રિયા યજ્ઞ યાગાદિક કરવા ન દે, તો હવે જીવન છે આત્મઘાત તો કરાય નહીં. કરવું શું? કંઈ વેપાર ધંધો જ કરવો પડે. ખેતી હતી નહીં બ્રાહ્મણો પાસે, અને ખેતી કરે તો આવડે નહીં. અમુકને આવડતી હોય, બાપ દાદાનું હોય એને, બાકી ખેતી ન આવડે. ક્યાંક પગ ભાંગે, ક્યાંક રાપ પગમાં ભરાય તો પગ કપાઈ જાય, કરી ન કે. બીજું હવે શું કરવું? વાણિયાની જેમ વેપાર આવડે નહીં, એના માટે પૈસો જોઈએ. દુકાન નાખવી હોય, ધંધો કરો, પૈસો જોઈએ. હવે આ તો રોજનું લાવીને રોજનું ખાય, શું કરવું? અને પછી આ બ્રાહ્મણો ભણેલા તો હતા જ, વિદ્વાનો તો હતા જ. એટલે એણે નક્કી કર્યું કે આપણે સમાજને કંઈક દેવું છે. પહેલા આપણે શાસ્ત્રો વાંચીને દેતા હતા, પણ હવે રૂપક રૂપે આપવું છે. એટલે એ જ ભગવાન કૃષ્ણની, કંસની વાતો, એ જ ભગવાન રામ અને રાવણની વાતો, એ પાત્રો ભજવી અને ગામના પાદરમાં એ તરગાળાઓ ખેલ નાખતા. અને એ પાત્રો રાજા મહારાજાઓના, મહાભારતના આ બધા આબેહૂબ ભજવતા. અને એમાંથી પૈસો મળતો, એનાથી જીવન ગુજારતા. જો આ એનો ધંધો. હવે તમને એમ થાય બ્રાહ્મણોએ આ શું કામ શરૂ કર્યું? પણ તમે 21મી સદીમાં છો ને, અત્યારે બોલો છો, એ લોકોને જીવવા જેવું નહોતું. એટલે એને બિચારાને કરવું પડ્યું. અને મોટા ભાગના એની બધાની અટક જુઓ, ત્રિવેદીન આ બધા એ જ હોય છે. બ્રાહ્મણો હતા મોટા ભાગના, સમાજને સારો ઉપદેશ આપતા હતા. એને કોઈ સમાજને બગાડવાનો હેતુ નહોતો. પણ ધીમે ધીમે કાળક્રમે કરતા 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 એમાં બીજા રસ ભળતા ગયા. અને નવું સ્વરૂપ આજે પકડાઈ ગયું ટીવીના રૂપમાં. પણ કહેવાનું કે એ પાત્ર ભજવે એટલે એનાથી એ કંસ કે રાવણ કે હિરણાક્ષ કે હિરણ્યકશિપુ કે કોઈ એવા દુર્યોધન કે બની નથી જતા. કેવળ અનુકરણ કર્યું. કોઈ શિક્ષક ક્લાસની અંદર વિદ્યાર્થીને એકડા શીખવાડે. એક સમય હતો કે બહુ મોટા અવાજે શિક્ષકો બોલતા, એકડે એક, આવું બોલતા. એટલે બધા વિદ્યાર્થી શું બોલે? એકડે એક. અને એ ગજવી આખી શાળાઓ ગાજતી. અને એમાંય ગામને પાદર શાળા હોય આમ નજીકમાં જ. અને ત્યાંથી જે માણસ નીકળે એને એમ થાય કે વાહ, છોકરા સારું ભણે છે. હવે એ એકડા ગોખાવતા હોય, અને એ વખતે કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળે અને શિક્ષક બોલતા હોય એકડે એક. એટલે ઓલો ભાઈ નક્કી કરી લે કે શિક્ષક એકડો શીખતો લાગે છે. એટલે ભાઈ શીખતો નથી, એ શીખવાડે છે. તમે અંદર જાઓ અને જોવો તો ખબર પડે, પણ બહારથી ઓલી દિવાલ પાસે કાન માંડીને સાંભળ્યું હોય કે સાહેબે ભણતા લાગે છો. હકીકત શું છે? અને આવું જે વિચારે અથવા આવું જે નક્કી કરી લે એને ડાયો ન કહેવાય. શું કહેવાય એ તમે નક્કી કરી લેજો. એ ડાયો તો ન જ કહેવાય. આપણે એને ગાંડો નથી કહેવો, પણ એ ડાયો ન કહેવાય. ડાયો માણસ હોય એ સમજે કે ભાઈ શિક્ષક ખાલી વિદ્યાર્થીને શીખવાડવા એકડો બોલે છે. એના ઉપર એવી રીતે સ્વામિનારાયણ ભગવાને વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે, આ મને તમને એકડો શીખવાડ્યો છે કે તમે પણ કોઈ કાર્યનો આરંભ કરો ત્યારે ભગવાન શ્રી હરિનું ચિંતન કરજો, પરમાત્માને યાદ કરજો. આવી રીતે આપણને એકડો ઘૂંટાવ્યો છે. ભલા ભક્તજનો, આમ ભગવાન શ્રી હરિએ પોતાના સ્વરૂપનું ધ્યાન કર્યું છે, મંગલાચરણ કર્યું છે,
ચિંતવન કર્યું છે. અને ત્યાર પછી બીજો મંત્ર કેતા બીજો શ્લોક ભગવાન સ્વામિનારાયણે લખ્યો છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન્નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિમૃતાલય સ્થિત. લિખામી સહજાનંદ, આ પહેલું નામ લીધું. બીજા શ્લોકમાં પરિચય આપતા લખે છે કે હું સહજાનંદ સ્વામી વૃત્તાલય સ્થિત, વૃત્તપુરી વડતાલમાં રહ્યો થકો સહજાનંદ સ્વામી જે તે હું જુદા જુદા દેશ પ્રત્યે રહેલા નાના દેશ સ્થિતાન મારા જે ભક્તો આશ્રિતો એના પ્રતિ આ શિક્ષાપત્રી લખું છું. એટલે બીજાએ દુઃખી બહુ ન થવું. આ શિક્ષાપત્રી પોતાના આશ્રિતો પ્રત્યે લખી છે. હવે કોઈએ કોઈને કાગળ લખ્યું હોય તો એનો કાગળ આપણે માથે લઈ ન લેવાય. કાગળમાં ક્યાંક એણે બે શબ્દ કડક લખ્યા હોય, કંઈક બે શબ્દ થોડાક કુવાળા લખ્યા હોય, મુલાયમ લખ્યા હોય, સરળ લખ્યા હોય, પછી એનો કાગળ આપણા હાથમાં આવે ને આપણે એમ માની લઈ લે આ મને આમ કહે છે તો દુઃખી થવાનું છે. એટલે આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતો પ્રત્યે લખી છે. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય એનું નિરૂપણ કરતા એમ કહે છે કે શ્રીજી મહારાજ જનોના કલ્યાણ માટે જે જુદા જુદા દેશમાં વિચરણ કરે છે, કોઈ એક સ્થળમાં લાંબો સમય રહેતા નથી. શ્રીજી મહારાજ પણ આ શિક્ષાપત્રી લખી એ દરમિયાન શ્રીજી મહારાજ વડતાલમાં રહેતા હતા. એથી અહીંયા વડતાલનો ઉલ્લેખ કર્યો છે આમ સમજવું, પણ એવું ન માની લેવું કે વડતાલમાં જ છે. અહીંયા પણ છે, અણુ અણુમાં પણ છે, પણ લેખન કાર્ય દરમિયાન વડતાલમાં હતા. આ ગ્રંથ કોણે લખ્યો છે? ગ્રંથ કર્તાનું વિશેષ જ્ઞાન જો ન હોય તો ગ્રંથ વાંચવા અને સાંભળવામાં જે બુદ્ધિમાન માણા હોય ને એ પ્રવૃત્ત ન થાય. ડાયા માણાની આ નિશાની છે. પહેલા એ પૂછે કે આ ગ્રંથ છે કોનો? એટલે કોઈના મનમાં એમ થાય કે પોતાનું જ નામ પોતાનો ગ્રંથ કરતા શું કામ લખ્યું? પણ ભાઈ પરિચય આપવો પડે. આપણે રામાયણ વાંચીને તોય પૂછીએ કે ભાઈ કોણે લખી છે? વાલ્મીકીએ જે લખી છે કે તુલસીદાસે લખી છે? તો નહીં, વાલ્મીકીએ નથી લખી ને તુલસીદાસે, તો કોણે લખી? તો કોકે લખી તો રહેવા દો, મારે નથી વાંચવી. ભાગવત છે તો કોણે લખ્યું? તો ભગવાન વ્યાસજીએ ગણપતિજી પાસે લખાયું, એટલે વ્યાસજીની રચના છે. તો તરત આપણને પ્રતીતિ નાના તો વાંચવું જોઈએ. પણ કોઈક બીજો કપોલકલ્પિત ભાગવત આપી જાય તો આપણને એમ થાય કે ભાઈ આના નથી વાંચવું, નકામું માથું બગાડશે. એટલે પરિચય ગ્રંથ કરતાનો બહુ જરૂરી છે. અને એટલા માટે જો તમે નંદ સંતોના કીર્તનો સાંભળો, એને કોઈ કીર્તિની કોઈ બીજી આલોકની ચાહનાઓ નહોતી. એમણે એક ને એક માત્ર ભગવાનને રીઝાવા કીર્તનો ગાયા, પણ તોય કીર્તનના અંતે શું કર્યું? નામાચરણ આપ્યું. આ જરૂરી છે, ખ્યાલ આવ્યો? એટલે સહજાનંદ સ્વામીએ પોતાનું સહજાનંદ સ્વામી એવું નામ પ્રસિદ્ધ લખ્યું છે. હવે તમે જુઓ, સતાનંદ સ્વામીએ સહજાનંદનો અર્થ કરતા એવું કીધું કે જેની અંદર સહજ આનંદ હોય. આને કહેવાય છે સહજાનંદ સ્વામી. સંસારી મનુષ્યમાં સહજ આનંદ હોતો નથી. સ્વામિનારાયણ ભગવાનના ઘણા નામ છે, પણ આ નામ એ જમાનામાં બહુ પ્રસિદ્ધ હતું. રામાનંદ સ્વામીએ આપેલું નામ છે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. નારાયણ મુનિ તરીકે યા તો નારાયણ સ્વામી તરીકે સ્વામિનારાયણ ભગવાનને એ સમાજ જીવન મુક્તા તરીકે ઓળખતો, સહજાનંદ સ્વામી તરીકે ઓળખતો,
મનુષ્યમાં સહજ આનંદ ન હોય, પણ હરવા ફરવા સાધનો આ બધો કૃત્રિમ બનાવટી આનંદ હોય માણસની પાસે. તમે કોઈને પૂછો તમારે કેમ છે, અરે જલસો છે જલસો, આમ કે એનો જલસો હોય. જે કાંઈ આ સમાજમાં એણે વસાવ્યું એ એની પાસે પૂરતું હોય. એટલે એમ કે ભાઈ ભાઈ ભગવાનના 4 હાથ અમારી ઉપર છે. હવે કોઈ દી ધનુર્માસમાં કથા સાંભળવા આવતા ન હોય, હું 4 હાથ કેવા. ભલે તમારી પાસે કાંઈ ન હોય, પણ જો ભગવાનની ભક્તિ કરતા હો, સેવા કરતા હો, સત્સંગ કરતા હો, તો તમારા જેવો ધનવાન આ દુનિયામાં કોઈ નથી. અને બધુંય હોય ને હજી ધનુર્માસમાં હજી અમુક અમુક તો હુતાય છે, તો સમજવું કે એના જેવો કંગાલ માણા આ દુનિયામાં કોઈ નથી. ભક્તિ છે, જ્ઞાન છે, એ મોટી સંપત્તિ છે. ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં સહજ આનંદ છે. એટલે શિક્ષાપત્રીનું પાલન કરનારો ભક્ત એ પોતાના સ્વરૂપનો સહજ આનંદ પામે. એવું સ્વામિનારાયણ ભગવાનને હૃદયમાં હતું અને નામ એટલે સહજાનંદ સ્વામી લખ્યું. નહીતર તો શ્રીજી મહારાજ, શ્રી હરિ બીજા નામ લખી શકત ને. ઉલ્લેખ કર્યો છે સહજાનંદ સ્વામીનો, સહજ સ્વાભાવિક આનંદ યસ્ય સહજાનંદ. સહજ સ્વાભાવિક આનંદ જેમની અંદર સમાયેલો છે આને સહજાનંદ સ્વામી કહેવાય. હવે જ્યારે જ્યારે વાંચો ને કે સહજાનંદ સ્વામી, એટલે એટલું નક્કી રાખજો ખાલી સ્વામિનારાયણ ભગવાનનું નામ છે એટલું જ નહીં, પણ જેમની અંદર સહજ આનંદ સમાયેલો છે, હું જો એમને સંભાળીશ, એમને યાદ કરીશ, તો મારી અંદર પણ સહજ આનંદ એનો સમાવેશ થશે. બીજી વાત કરી સહંતે, જ્ઞાન બલેન દ્વંદ્વાની ઇતિ સહાહા. સહજાનંદમાં એક પહેલા સહ શબ્દ આવે. સહ એટલે સહનો અર્થ શું કર્યો? સહંતે, જે સહન કરે. શેનાથી? તો કે જ્ઞાન બલેન. જે વ્યક્તિમાં જેટલું જ્ઞાન હોય ને એટલું માણા આ દુનિયામાં સહન કરી શકે. ખ્યાલ આવ્યો? જો ડાયો માણસ છે ને એ લેટ ગો કરે, એ સહન કરી લે, ભાઈ હવે જવા દ્યો ને. ખ્યાલ આવ્યો? ડાયો માણા એને કહેવાય કે જટ લઈને એ આક્રોશ નહીં કરે. શું? ક્રોધ નહીં કરે. ખ્યાલ આવ્યો? એ સહન કરી લે છે. ખબર જ છે કે સામે વાળો માણા સમજુ નથી, ત્યારે એનું ખોટું હોય, 100% ખોટું હોય, તો એ ડાયા માણસે ક્રોધ કરવો એ યોગ્ય નથી. શું? જાણવા છતાંય. અને સામે વાળો માણસ હાવ મૂર્ખ હોય તો પણ ક્રોધ કરવો યોગ્ય નથી, કારણ કે એ ક્રોધ કરીને આપણે મહામૂર્ખ બનીએ. બોલો તો ખાલી મૂર્ખ છે. એટલે સાધુજનો સહન કરે. સહનતે જ્ઞાન બલેન દંડવાની. સુખ દુઃખ, માન અપમાન અને ભૂખ તરસ, આ જેટલા કંઈ દંડવો કહેવાય આ જગતમાં, એને સાધુઓ હરિભક્તો સહન કરે છે. એટલે એને સહા કહેવાય, સહ કહેવાય. સહ એટલે સાધુજનો. બરાબર? એ સહા જા, જા એટલે જન થાય, સહન કરનારા જન. એટલે સહા તેચ જાહા સહજા એટલે સાધુજનો. સહજાન આનંદ યતિ ઇતિ સહજાનંદ. જે સાધુઓને આનંદ આપે છે એને કહેવાય છે સહજાનંદ. એટલે હવે આનંદ જોતો હોય તો અંદરથી સાધુ થવું પડે. શું? એવું જરૂરી નથી બધું કપડાથી થવું પડે, પણ અંદરથી સાધુ થવું પડે. એ જેટલા સાધુ થાય આપણે હૃદયથી ભક્ત બનીએ, એટલો સહજાનંદ સ્વામીનો આનંદ એને પ્રાપ્ત થાય છે. હવે આનંદની તમે વિચારણા કરો. તૈત્તરીય ઉપનિષદ છે, થોડું ધ્યાન દેજો, વાત બહુ સાંભળવા જેવી છે. સહજાનંદ નામ જે છે ને એમાં જે ઊંડો ગૂઢાર્થ ભર્યો છે, એ એકવાર જો સમજી લઈ તો રાત દી આપણને રટના લાગી જાય. સહજાનંદ સહજાનંદ સહજાનંદ. તૈત્તરીય ઉપનિષદ છે. આમ તો 10 ઉપનિષદ જ્ઞાનના ઉપનિષદ કહેવાય. એમાં તૈત્તરીય ઉપનિષદ, એમાં આનંદ વલ્લી આવે. એનું નામ છે
આપણે અધ્યાય આવે એમાં વલ્લીઓ છે, આનંદ વલ્લી, એમાં 8મો અનુવાક એટલે 8મો અધ્યાય કે જે ગણતા હોય એમાં વાત લખી. અને વેદ એટલે કોઈ ઋષિની વાણી નહીં. વેદ એટલે કોઈ આચાર્ય ગુરુ કે કોઈ સંત કે કોઈ ભક્તની વાણી નહીં. વેદ એટલે સાક્ષાત ભગવાનની વાણી. તો એ ઉપનિષદમાં લખ્યું, શૈષા આનંદસ્ય મીમાંસા ભવતી. હવે આનંદની વિચારણા કરીએ. આનંદ કોને કહેવાય? બધા ઋષિઓ બેઠા હોય અને શિષ્યોની હારે ચર્ચાઓ હાલતી હોય તો કે આનંદની આપણે વિચારણા કરીએ. અને પછી કીધું, યુવા સ્યાત સાધુ યુવા અધ્યાપક. યુવાન હોય, ખરેખરી જુવાની અવસ્થા. અને સાધુ, સાધુ એટલે શ્રેષ્ઠ આચરણ વાળો યુવાન હોય, આચરણ વિહોણો નહીં. સાધુનો અર્થ સાધુ પણ થાય અને સાધુનો અર્થ સારું પણ થાય. એટલે સારા શ્રેષ્ઠ આચરણ વાળો હોય આ યુવાન. વળી અધ્યાપક, વેદાદિક શાસ્ત્રનો જેણે ઊંડો અભ્યાસ કર્યો આવો હોય. આશિષ્ઠ, દ્રઢિષ્ઠ અને બલિષ્ઠ, સંપૂર્ણ નિરોગી હોય. નખમાય કે ને રોગ ન હોય. એક તો યુવાન છે, સારા આચરણ વાળો છે, તમામ વિદ્યાઓને ભણેલો છે, નિરોગી છે, દ્રઢિષ્ઠ. એટલે શારીરિક બળથી સંપૂર્ણ હોય. વળી બલિષ્ઠ, બલિષ્ઠ એટલે મનોબળ પણ દ્રઢ હોય અને વ્યવહાર કુશળ હોય. ક્યાંય આટીમાં ન આવે આવો હોય. તસ્ય ઇયમ પૃથ્વી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત. આવો વ્યક્તિ અને તસ્ય ઇયમ એવા વ્યક્તિની આ આખી પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા, આ ધરતી ઉપર જેટલી સંપત્તિ છે એ બધી સંપત્તિ સહિત આખી પૃથ્વી એને આધીન હોય, એનો રાજા હોય. આવો એક ચક્રવર્તી રાજા. સમજાણું? આને સ એકો મનુષ્યો આનંદ, માનુષો આનંદ. આને એક માનુષ આનંદ કહેવાય, એક માણસનો આનંદ કહેવાય છે આપણી પાસે. એટલે આપણે માણસ થયા ને તો એ માણસનો પૂરો આનંદ નથી. ક્યાં યુવાની લેવા જાવી, ક્યાં નખમાય રોગ ને, અહીંયા તો હાલતા અડી જાય કયો. અને ક્યાં એવું દ્રઢ મનોબળ, ક્યાં એવો ઊંડો શાસ્ત્રનો અભ્યાસ, અને ક્યાં આખી પૃથ્વી આપણે આધીન. એક મકાન થઈ જાય તોય ભયો ભયો જિંદગી નીકળી જાય. શું કેવું? આખી પૃથ્વીનું રાજ ક્યાં કરવું હવે? આ જેની પાસે થોડું ઘણું આવ્યું છે એને રાતે ઊંઘ નથી આવતી. ઓલી બાજુથી ઓલા ધક્કો મારે, આ બાજુથી ઓલા. ત્યારે બાજુ ભાઈ ભારતના સીમાડા અને સીમાડાના દેશો આપણા બહુ હિતેચ્છુ બધાય પાછા. આપણે યારે હેતપ્રીત રાખનારા, એટલે આપણને શાંતિથી ધનુર્માસની કથા સાંભળવા દે. બોલો, ઊંઘ આવે? રાત્રિએ હુવાય નહીં. બોલો, ગમે ત્યારે ફોન કરીને ભાઈ હા કેવું પડે, જવાબદારી છે. એટલે એક મનુષ્યનો આનંદ આને કહેવાય. હવે સાંભળજો, તે એ શતમ માનુષા આનંદા. આવા 100 મનુષ્યના આનંદ ભેગા કરો. આખી પૃથ્વી જેને સંપત્તિ સહિત આધીન હોય ત્યારે એક આનંદ કહેવાય. એવા 100 આનંદ. 100 તો સમજાવવા માટે ખાલી કીધું છે, પણ અનંત આનંદ જ્યારે ભેગા કરો. સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ. એવા 100 આનંદ ભેગા કરો ત્યારે એવો એક આનંદ ગંધર્વોનો છે. એટલું સુખ એની પાસે છે. કેટલું? ગંધર્વો જે ગાયન કરનારા છે ને, દેવતા આ સ્વર્ગમાં છે. એ બધા ગંધર્વો ક્યારેક ક્યારેક ભગવાનનો જન્મદિવસ હોય, કંઈ ઉત્સવ હોય ને તો એ આવી જાય. પણ દેવતાની દ્રષ્ટિએ એનું સ્થાન બહુ નીચું છે. પણ તોય મનુષ્યની દ્રષ્ટિએ મનુષ્યનો આવો આનંદ એના કરતા 100 ગણો આનંદ એનો છે. અને એમ લખ્યું
કે આવા આનંદ, સો આનંદ મનુષ્યના એ ગંધર્વનો એક આનંદ થાય. શ્રોત્રિહસ્ય અકામ હતસ્ય, જે શુદ્ધ અંતઃકરણ વાળો હોય અને શ્રોત્રિય હોય એ મનુષ્યને આવો આનંદ સ્વાભાવિક રૂપે મળે છે આ ધરતી ઉપર. તમે એમ ન માનતા કે આપણી પાસે કાંઈ નથી. આ પહેલાં તમે સાંભળી લીધું ને એટલે. પણ તમે શ્રોત્રિય બનીએ, શુદ્ધ અંતઃકરણ કરીએ તો ઓલાને તો બહુ મહેનતે મળે એ આનંદ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠને આ ધરતી ઉપર સહજ મળે છે. હવે તે એ શતમ મનુષ્ય ગંધર્વાણામ આનંદ. આ મનુષ્ય ગંધર્વનો આનંદ હતો, દેવ મનુષ્યનો નહીં. આ મનુષ્ય ગંધર્વના 100 આનંદ ભેગા કરો, સ એકો દેવ ગંધર્વાણામ આનંદ. ત્યારે એ દેવ ગંધર્વનો એક આનંદ થાય અને એ આનંદ શ્રોત્રિહસ્ય અકામ હતસ્ય, જે શ્રોત્રિય હોય, શાસ્ત્રોનું શ્રવણ કરનારો હોય અને અંતઃકરણ જેનું શુદ્ધ હોય એને સ્વાભાવિક રીતે મળે. તે એ શતમ પિતૃણામ ચિરલોકાનામ આનંદાહા. અને એવા એ 100 દેવ ગંધર્વના આનંદ ભેગા કરો ત્યારે એ પિતૃઓનો એક આનંદ થાય. આ પિતૃઓ ગયા હોય ને સ્વર્ગમાં, એને કેટલું સુખ હશે. તમારા પિતૃઓ કોઈ ગયા હોય ફોન બોન કરજો કે હમણાં અહીંયા બહુ તકલીફ છે. હવે એની પાસે તો અઢળક છે પિતૃઓ પાસે. માટે પિતૃ તર્પણ કરવું, શ્રાદ્ધાદિ કરવા, એણે કરીને ઓલા પિતૃ રાજી થાય ને તો કંઈક થોડું ઘણું આનંદ અહીંયા મોકલે. એની પાસે બહુ જાજો છે. અને એવા 100 પિતૃઓના આનંદ કરો, ભેગા કરો ત્યારે એ ચિરલોક લોકાનામ, જે બહુ લાંબો સમય જ્યાં સ્થિર રહેતા હોય એવા લોકમાં રહેનારા જે દેવતાઓ બીજા છે એની ઉપરના, એનો એક આનંદ થાય. સ એક અજાન જાનાનામ દેવાનામ આનંદ. આજાન નામના, આજાનજ નામના દેવ છે. હવે એમની એક જાતિ છે, એનો એક આનંદ થાય. અને એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સહજ પામે છે. અને તે એ શતમ અજાન જાનામ આનંદ દેવાનામ આનંદા, સ એકો કર્મ દેવાનામ આનંદ. એવા અજાનજ નામના દેવના 100 આનંદ ભેગા કરો ત્યારે કર્મદેવનો એ એક આનંદ થાય. અને એવા કર્મદેવના 100 આનંદ ભેગા કરો ત્યારે દેવનો એ એક આનંદ થાય. હવે દેવ આવ્યા. દેવની કેટેગરી ડિગ્રી કાંઈ નાની નથી. સ એકો દેવાનામ આનંદ અને તે એ શતમ દેવાનામ આનંદ. એવા 100 આનંદ દેવના ભેગા કરો, સ એકો ઇન્દ્રસ્ય આનંદ. એ એક ઇન્દ્રનો એક જ આનંદ થાય. હવે એને કેટલું હશે, કેટલો આનંદ હશે. અને તે એ શતમ ઇન્દ્રસ્ય આનંદા, સ એકો બૃહસ્પતે આનંદ. એવા 100 ઇન્દ્રના આનંદ ભેગા કરો ત્યારે એક ખાલી બૃહસ્પતિનો આનંદ થાય, એના ગુરુ. કારણ કે વિદ્યાના ગુરુ છે, એની પાસે જ્ઞાન છે. અને તે એ શતમ બૃહસ્પતે આનંદાહા. એવા 100 બૃહસ્પતિના આનંદ ભેગા કરો, સ એક પ્રજાપતે હે આનંદ. એ એક પ્રજાપતિનો આનંદ થાય. કશ્યપાદિક પ્રજાપતિ ઋષિઓ છે એનો આનંદ થાય. અને તે એ શતમ પ્રજાપતે આનંદાહા, સ એકો બ્રહ્મણ આનંદ. એવા 100 પ્રજાપતિઓના આનંદ ભેગા કરો. હવે આ 100 ગણું થતું જાય છે. ઘરે જઈને થોડોક હિસાબ કરજો. આ હું ખાલી 100 જ બોલું છું, પણ આના કરતા 100, આના કરતા 100, આ 100 ગુણ્યા 100 કરતા કરતા જાવ જઈ. એ એક બ્રહ્માનો આનંદ થાય. અને એ આનંદ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય અને જેનું અંતઃકરણ શુદ્ધ હોય, જેને આ ધરતી ઉપર કોઈ કામના ન હોય, એને સહજ મળે છે. અને આમ આનંદની મીમાંસા, કેટલો આનંદ કહેતા કહેતા છેલ્લે એમ કેવું પડ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાંથી મન અને વાણી પાછા વળી જાય એવો ભગવાનનો આનંદ છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન. એવા ભગવાનના આનંદને જે પામ્યો, આનંદમ બ્રહ્મણ પરબ્રહ્મનો જે આનંદ, એને જે વિદ્વાન એટલે જે જાણી ગયો, જે પામી ગયો,
ન બિભેતી કુતશ્ચન ઇતિ. એને કોઈનો ભય નથી આ દુનિયામાં. એ ડરે જ નહીં, કારણ કે એને આનંદ કોનો હોય છે? ભગવાન. એને બીક નથી હોતી. નાથ ભગતને જેલમાં નાખ્યા કોઈ કારણસર, પણ જેલમાં રહીને એને કોઈ બીક નહોતી. એ આનંદમાં હતા. અને જેલમાં ગયા જેટલા કેદી હતા બધાને છોડાવી દીધા. બોલો. એટલે ગમે એ પરિસ્થિતિમાં હોય એનો આનંદ કોઈ લૂંટી ન શકે. નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું, પણ એના આનંદને કોઈ ન લૂંટી શકે. બીજા કેટલાય એવા તમે જોવો ખરા, શું હતું? પણ આનંદ કેવો હતો? હરે હરે કરતા. અરે ભાઈ, પંચાળામાં ગયા સંતો, દાદુ ભગત હતા, તે રોટલો અને મરચું ખાતા હતા. લીલું મરચું અને રોટલો, ક્યારેક રોટલો ને મીઠાનો ગાંગડો હોય. તે સંતોએ જોયું, ભગત કેમ લુખું ખાવું? તે કે લુખું ખાઈ હરામ ખાય. હું કામ લુખું ખાવ? પણ છે ને લુખું. અરે સહજાનંદ સ્વામીનું નામ કોળીએ કોળીએ હારે છે, અને લુખું કેમ કહેવાય? કે લ્યો સાંભળો. અને આપણે બધું હોય, હું ખાવ આમાંથી? હે, કાંઈ નથી. બાજરાનો રોટલો મરચું છે તોય એને એમ થાય છે કે ઓહો. હે, એટલે વાલા ભક્તજનો, એક વાત અહીંયા ધ્યાન આપવા જેવી છે કે માત્ર પૃથ્વી અને સંપત્તિ દ્વારા જ આનંદ પ્રાપ્ત થાય છે એવું નથી. એના દ્વારા આનંદ સંભવિત નથી. એના માટે સમગ્ર વ્યક્તિત્વ પોતાનું શ્રેષ્ઠ હોવું જોઈએ. આનંદ શ્રોત્રિય અને અકામહત, અર્થાત જે જ્ઞાન સંપન્ન છે અને કામનાગ્રસ્ત જે નથી, એના માટે આ આનંદ છે, બીજા માટે આનંદ નથી. ખાલી કહેવાય સુખી છે એમ, આનંદી છે એમ ન કહેવાય. અજ્ઞાની તો હીન સુખોમાં ભટકી જાય છે. શ્રેષ્ઠ આનંદને પામવા ઈચ્છતા એ જરાય એની ઈચ્છા નથી કરતા. જેમ જીભની અંદર છાલા પડી જાય, ચાંદી પડે ને જીભમાં, પછી ગમે એવી સ્વાદિષ્ટ વસ્તુઓ વ્યંજનો એની આગળ હોય પણ એને રસ ન આવે. 10-15 જીભમાં ચાંદી પડી ગઈ હોય અલગ અલગ જગ્યાએ, પાછા બધા અલગ અલગ સ્થાન હોય. ગળ્યાનો સ્વાદ જીભમાં અમુક જગ્યાએ જ આવે, આખી જીભમાં ન આવે. તીખાનો સ્વાદ અમુક જગ્યાએ આવે, કડવાનો સ્વાદ એની બધી જગ્યાઓ નક્કી કરી હોય. એ ન્યા જરા અડે ને તો એ જ તીખું લાગે. અમુકને મરચા તીખા જ ન લાગે. કેમ? તો કે બસ એની પ્રેક્ટિસ હોય. એ અમુક જગ્યાએ જીભને અડવા જ ન દે, બોલો તમારી સામે ખાઈ જાય. અને આપણને એક મરચું ખાવું હોય તો વિચાર આવે કે આ એટલે કહેવાનું કે જીભમાં છાલા પડ્યા હોય તો એનો રસ ન આવે. એ રીતે કામનાઓથી પીડિત જેનું અંતઃકરણ હોય એને શ્રેષ્ઠ આનંદની અનુભૂતિ ક્યારેય નથી થતી. સહજાનંદ સ્વામી એટલે સહજ આનંદનો મહાસાગર. અનેક જીવોને જેણે સુખ્યા કર્યા. દ્રષ્ટિ પડીને ત્યાં દુઃખ વહી ગયા. ભજનની વાત તો એક બાજુ, પણ ખાલી સહજાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી, કઈ સંકલ્પ કર્યો કોઈ જીવને જોઈને, પરલોકમાં તો સુખીઓ થાય, પણ આ લોકના આવેલા દુઃખ દ્રષ્ટિ માત્રથી સંકલ્પ માત્રથી હટી ગયા છે. તમને એક વાત કરું, વડોદરાની રાવપુરામાં મોટી સડક, મોટો રસ્તો, બે બાજુ પાણી જવાની ઊંડી મોટી ગટરો, એ સયાજીરાવ સરકાર વખતથી હતી. હવે એ નિકોમાં કોઈ પડી ન જાય, મોટી જે હોય ગટર લાઈન પાઇપો, એમાં કોઈ પડી ન જાય એટલે મજબૂત પાટિયાથી એ ઢાંક્યા હતા. અમુક જગ્યાએ જે એની ઈંટોની ચણીને બનાવી હોય ત્યાં પાટિયા ઢાંક્યા હતા. અત્યારે જેવા સિમેન્ટના ઢાંકણા નહોતા, પણ લાકડાથી, મજબૂત લાકડાથી ઢાંક્યા હતા. હવે સ્વામિનારાયણ ભગવાનની સવારી વડોદરામાં નીકળી. એ વખતે કોઈ ફાટેખા મિયા એનું નામ, એ આગળ જાય પાછો આવે, આગળ જાય પાછો આવે, અને પાછો આગળ જાય ને પાછળ જાય એનો વાંધો નહીં, પાછો બોલતો હોય ચલો ચલો હઠો હઠો. આમ ઘોડા ઉપર બેઠો બેઠો રાડ્યું નાખે, બૂમ પાડે, અને એ બૂમ મારતો મારતો દોડા દોડ કરે. હવે
લાખો હરિભક્તો જો સમાજ વડોદરાનો અટારીમાં ક્યાંક ગલેરીમાં ક્યાંક દુકાનના ઓટલે બજારોમાં કોઈ ઝાડ ઉપર કોઈ છત ઉપર ભાઈ વડોદરામાં સવારી નીકળી ચારે બાજુ માણસો ક્યાંય હમાય નહીં રસ્તા ઉપર આ દર્શનમાં વિઘ્ન કરે. કેટલાક સાધુ હરિભક્તોએ કીધું કે ઓ મિયાજી જેમ આ બીજા સરકારના માણસો છે બીજા ઘણા સરકારના માણસો એ ઘોડા ઉપર અમુક જાસૂસો હતા કે એમાં કોઈ વિઘ્ન ન આવે એટલે એ સિક્યુરિટી માટે સરકારે રાખ્યા હતા. એ જેવી રીતે સવારીમાં બરાબર અદબ રીતે ચાલે છે આવે છે ઘોડા લઈને ફરે સવારીની આજુબાજુ તો એવી રીતે તમે આવ જાવ કરો તો સારું આ ભીડમાં હરકત ન કરો તો સારું કે તમે આ બધો ઘોડો દોડાવો છો ને કૂદાવો છો એટલે માણસો બધા અસ્તવ્યસ્ત થઈ જાય ને સવારી વિખાય છે. ઘણાએ કીધું પણ જેમ જેમ લોકો સલાહ આપે ને ઘોડે બેઠો બેઠો મૂછો ને વળ દે. અમુક માણા એવા હોય તમારે કહેવાય નહીં એટલે મૂછો વધારે મરડી અને તોરમાં આવી ગયો અને ઘોડો માંડ્યો ઘુમાવવા. હવે આગળ જતા ચલો બે હઠો બે આમ કર્યા કરે એટલે માણસો શું કરે એમાં ઘોડો જેવો કૂદ્યો. આ માણસો એક બાજુ હોય ને એક બાજુ આવડો ઘોડો દોડાવે એટલે ભૂરાયો થયો ને ઘોડો કૂદ્યો ઉછળીને જોરથી ઓલો ગટરનું પાટિયું હતું ને એના ઉપર પીડ્યો એનો વાંધો નહીં પાટિયું ભાંગી ગયું. ભાંગ્યો એનોય વાંધો નહીં પણ ઊંડી ગટરમાં મિયાજી ઘોડા હારે ઊંધા માથે પડ્યા. હવે આપણે જ કઈ પાડ્યા નથી. હવે એ વખતની પછી ઓલું શું કહે બહુ મોટી અત્યારે કેમ નાની કુંડી કરે એવું નહોતું. હાય જબરદસ્ત મોટું પાટિયું મૂકેલું. હવે ઉછળીને ઘોડા હોતા પડ્યા પાટિયું ભાંગી ગયું ને એ ઘોડા હોતા અંદર. ત્યાં તો માણસો દોડતા આવી ગયા કારણ કે સરકારનો માણા હતો. હજારો માણસો ભેગા થઈ ગયા માંડ્યા કાઢવા પણ હવે ઘોડો જબરો માણાને કાઢી શકાય પણ આજ ઘોડાને કેમ કાઢવો પણ માણાને કાઢવો છે પણ માણા હેઠે અને ઘોડો માથે એટલે જ્યાં લગી પેલા ઘોડો ન નીકળે ત્યાં સુધી માણા ન નીકળે એટલે મૂંઝાણા ઘોડો જબરો માણસોએ બળ બહુ કર્યું. હવે ગટર પછી અંદરથી હાંકડી અને એમાં એવી રીતે ફિટ થઈ ગયા તે નીકળે નહીં કોઈ રીતે બળ કરીને થાક્યા. ઘોડેસવારો ત્યાંથી આવે જાય કાઢવા મહેનત કરે પણ આશા મૂકતી હતી હવે નીકળશે નહીં હવે આપણી સવારી ચલાવો આગળ અને પછી આપણે જે થશે એ કરશું એમ થાકીને વિયાઈ ગયા. સવારી ગઈ પછી ગટર ખોદાવી નાખશું અને મળદાને કાઢી લેવું આવું નક્કી કર્યું. પછી ગટર ખોદાવી પડે એમ કારણ કે ફિટ થઈ ગયા અંદર. એવામાં ચાલતી સવારીમાં મારે વાત એ કરવી છે. સહજાનંદ સ્વામી હાથીની અંબાડી ઉપર બેઠા હતા એમની નજર પડી દ્રષ્ટિ પડી અને કેવા દયાળુ કેવી કૃપા. શ્રી હરિએ એને કાઢવા માટે પોતાના 2 હાથના અગ્રભાગ અંબાડીમાં જરા ઊંચા ઉપાડ્યા. ક્યાં બેઠા હતા? હાથીની અંબાડી ઉપર. નજર પડી ઓલો બિચારો ઘોડા હોતો ગયો. જોકે મહારાજને ખબર હતી કે આ દોડધામ કરતો હતો. આના ઉપરથી એટલો બોધ લેજો ગમે ત્યાં કોઈની પણ સવારી નીકળી હોય ત્યાં બહુ છે ને ગાડીઓ ધોડાવીને પાછી લાવી આવું ન કરતા. ક્યાંક ગટરમાં ઘરી જાઓ ને તો પછી કાઢવા ભારે પડશે. હા તોરમાં ન આવી જવું બહુ. અંબાડી ઉપર હાથ ઊંચા કર્યા તે ઘોડાની સ્વારની હારે ઘોડા સુધા એકદમ ઉછળી હવના દેખતા પ્રથમ જેમ ઘોડા ઉપર બેઠો તો એમ ફાટેખા મિયા ઘોડા ઉપર બેઠો તો. આવી આશ્ચર્યકારી આ ઘટના આ પ્રતાપ જોયો. માણસો બોલ્યા ઘોડા અને મિયા આ બેને તો સ્વામિનારાયણ ભગવાનને સહજાનંદ સ્વામીએ ઉગાર્યા બાકી ઉગરે એમ નહોતો કે. અને મિયા પણ પછી તો ભાઈ ઊંચા હાથ કરીને માંડ્યો સ્તુતિ કરવા. યા ખુદા યા પરવરદિગાર મેરા તો જાન ગયા તા મગર આપકી રહેમત સે નિગાહો સે મેં જી ગયા. મેં જીતા રહા કે હું જીવતો રહ્યો ને કે મરી ગયો તો કે. अब जीते तक निमा सांझ आपकी बंदगी करूंगा. सुबह और शाम मैं अब आपकी बंदगी करूंगा. सहजानंद स्वामी की जय हो, सहजानंद स्वामी की जय हो. तम विचार पड़ो आ लोक में गटर में पीड्या होय एने जो सहजानंद स्वामी काढ़ी नाखता होय
પાછો હાથે અડાડ્યો નહીં. ખાલી અંબાડી ઉપર બેઠા બેઠા આમ હાથ ઊંચો કર્યો, ત્યાં તો ભાઈ જેવો હતો એવો થઈ ગયો. હવે આપણે આવે આ સંસારની આ જન્મ મરણની મોટી ગટરોમાં એવા ફસાઈ ગયા છીએ. સહજાનંદ સ્વામી એમની દ્રષ્ટિ પડે તે જોવો ને, કાંઈક અંશે તો બીજા જે સંસારમાં અમુક અમુક રીબાઈ છે ને પડ્યા છે ને એની કરતાં આપણને બહાર કાઢ્યા છો. એવું ન માનતા કે આપણા ઉપર કૃપા નથી કરી. આપણે ફાટેખા મિયાના ભાઈ જ છીએ. હા, તમે જુઓ ને આ સંસારમાં અમુક અમુક તમે જુઓ કેવા રીબાઈ છે, એવા દુઃખ છે. એના કરતાં ભલે તમે રોજનું લાવીને રોજનું ખાતા હશો, કદાચ મોટી એવી 4 બંગડીવાળી ગાડી નહીં હોય, 2 વ્હીલવાળી હોય તોય ઘણું, પણ એ કાંઈ સુખ નથી. ખ્યાલ આવ્યો? એ બધું હાથી બાંધ્યા જેવું છે. આમ હાથી બાંધ્યું હોય લાગે સારું કે ફલાણા ભાઈને હાથી છે, પણ હવાર પડે ને હાંજ પડે કેટલો ઘાસ ચારો કેટલું જોઈ એ હાથી બાંધ્યો હોય ને એને ખબર પડે. એના કરતાં બકરી હોય તો હું ખોટું ગમે ત્યારે દોઈ લ્યો ને, કાંઈ જોઈ નહીં, થોડું ઘણું કાંટાઈ ખાઈ જાય. બોલો, એટલે આ સુખ છે જો લેતા આવડે તો. એટલે વાલા ભક્તજનો, સહજાનંદ સ્વામીમાં સહજ આનંદ હતો. એ સહજાનંદ સ્વામી આજ મને તમને મળ્યા છે. એમની આખી વાત જ જુદી છે. એવા સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી લખતા પહેલા પોતાનું નામ, ઘણા નામ છે, એમાંથી આ નામ પસંદ કર્યું. એટલે એક એક શબ્દ બહુ સમજીને લખાય, એનો હાર્દ બહુ ઊંડો છે. એ સહજાનંદ સ્વામીના મહિમાની વાતો અનંત છે. સમય ઘટે આમ તો જોઈએ તો એક એક શ્લોક ઉપર મહિનો હાલે, પણ પછી થાકી જાવ ને તમે તે. એ સહજાનંદ સ્વામીના નામનો કેવો મહિમા છે એ આપણે આવતીકાલે સાંભળીએ. આ એક વાત સાંભળીને બસ આનું મનન કરજો, ચિંતવન કરજો. આપણને ઉગારી લીધા છે. બાકી આપણે ક્યાંય ઘોડા હેઠે દબાઈ જ ગયા હતા. શ્વાસે નહોતા લઈ શકીએ એમ. તમે જોવો ને આ કોરોનો કેટલાય વૈયાઈ ગયા, તે આપણને ઉગાર્યા કે ન ઉગાર્યા? તમે એટલો જ વિચાર કરો. કાંઈ આપણે એ લાઈનમાં જ હતા, આપણે કંઈ જુદા નહોતા. તમને એમ થાય કે હું તો બહાર નહોતો નીકળ્યો એટલે બચી ગયો. ભાઈ નહોતા નીકળ્યા ને બહાર એવા નહીં પકડી લીધા. પૂછો ભવાનભાઈ. તો ભવાનભાઈ ક્યાં બહાર નીકળ્યા હતા? આ માન બચ્યા. મહારાજને કેવું પડ્યું કે હમણાં રાખજો ધનુર્માસ આવે છે, અહીં કોણ પછી તે માન ઉગર્યા. ને ફોનમાં એમ કહેતા હતા મને કે હવે લઈ જાય ને મહારાજ તો સારું. મેં કીધું હવે રહેવા દો ને. કીધું જો એમના ઘરનાને લઈ ગયા, પણ એમને રંચ જેટલું દુઃખ નથી. મેં જોયું. આ એક સમજણ છે સત્સંગની. બાકી તો હવે ઘરના માણા વયા જાય, માણા જેવો માણા ભલે સુરવીર હોય ઢીલો પડી જાય. ખ્યાલ આવે? પણ છતાંય રંચ જેટલું ઓલું નહીં. ઘરના માણા વયા ગયા, છોકરાને કોરોનો થઈ ગયો, પોતે હોસ્પિટલમાં દાખલ હતા, ફોનમાં વાત ચાલુ, ઓલો વોટ્સઅપ કોલ, વિડીયો કોલ કરે ને હુતા હુતા અમે જોઈ. તો જો મારા સ્વામી મારે કોઈ સંકલ્પ નથી, અને મારે જે જીવનમાં સેવા ભજન કરવાનું હતું મેં કરી લીધું છે. અત્યારે લઈ જાય ને તોય હું રાજી છું. કીધું ભાઈ એક ઘરમાં જ બધાને ન જવાય. તે માન બચ્યા. એટલે કહેવાનું કે એ ક્યાંય બહાર નથી ગયા. એટલે એવો ખોટો અભિમાન ન રાખવું હું બહાર નો જ નીકળ્યો એટલે મને ન થયો. ભાઈ ન નીકળ્યા હોય તોય થાય. વલ્લભભાઈને અસર થઈ ગઈ, પૂછો. અમરસિંહભાઈને થઈ ગયો, પૂછો. કેમ અમરસિંહભાઈ? કેવો કોરોનો કેવો છે? વહમો છે ને. નથી થયો ને ફાંકા મારે કે આ બધું ટંટ છે, ટંટ. આમ બેઠા બેઠા રંગોલી ચોકડીએ વાતું કરતા હતા. એ કે આ બધું ટંટ હાલે છે. ભાઈ એ તો થાય ને તી ખબર પડે. અહીં ખેતલા આપણને ચા પીવાય નહીં અવાય. આ નથી થયો ને ત્યાં લગી વાતું થાય છે. બાકી થઈ જાય ને હલાય નહીં. પથારીમાં ઊભું નથી થવાતું ભાઈ, શ્વાસ નથી લેવાતો. માટે સહજાનંદ સ્વામીની કૃપા અને કરુણા સમજો કે હે મહારાજે આપણને હાજા નરવા રાખ્યા. બાકી બીજી કૃપા તો અનંત મારા ને તમારા ઉપર છે. આ મનુષ્ય જન્મ જો આ ભારતની ભૂમિ ઉપર ન મળ્યો હોત તો હું તમે શું કરત? અને એમના સાધુ કે એમના હરિભગત કે એમનો કંઈ યોગ ન થયો હોત તો હું તમે કંઈ સત્સંગી ન થયા હોત. આજ કપાળમાં તિલક ચાંદલો શોભે છે, આ એમની કૃપા છે. આ ગળામાં કંઠી છે, કાંઈક 2 સંસ્કાર આવ્યા છે, આ એમની કૃપા છે. બસ એમની કૃપાને
યાદ કરીએ અને વિશેષ સહજાનંદ સ્વામીના નામનો મહિમા એ આપણે આવતીકાલે સાંભળશું. 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે અહીંયા કથાને વિરામ.